5 વર્ષ ત્યાં રહેતા હતા ત્યાં તમે કોઈ કઈ કીધું ને ત્યારે અમને ઘર બાર વગરના કરી નાખ્યા। રાજકોટ મહાનગરપાલિકામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને સામાન્ય કરદાતાઓના હોશ ઉડી જશે। જનતા મોંઘવારીમાં પીસાઈ રહી છે અને તંત્રના સાહેબો સરકારી ખર્ચે લીલા લહેર કરી રહ્યા છે। રાજકોટના જંગલેશ્વરમાં ગરીબોના ઘર પર જેસીબી ફરી વળ્યું, પણ એ જ ડિમોલિશનની કામગીરી દરમિયાન અધિકારીઓ અને સ્ટાફ માત્ર 4 જ દિવસમાં આખે આખા 27 લાખ રૂપિયાનો નાસ્તો ઝાપટી ગયા। જી હા, આ કોઈ અફવા નથી, પણ ખુદ સરકારી ચોપડે નોંધાયેલો આંકડો છે। ફેબ્રુઆરી 2026માં રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા એક મોટું ડિમોલિશન હાથ ધરાયું હતું, જેમાં આશરે 1500 જેટલા ગેરકાયદે બાંધકામોની જમીન દોસ્ત કરી દેવામાં આવ્યા હતા। આ કામગીરીને સફળ બનાવવા માટે 7 ઝોનના કર્મચારીઓ, શ્રમિકો અને સૌરાષ્ટ્રભરમાંથી પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો। પણ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે આ 4 દિવસની કામગીરીનું ફૂડ બિલ સ્ટેન્ડિંગ કમિટી સામે આવ્યું। માત્ર 4 જ દિવસના ચા, પાણી, નાસ્તા અને ભોજનનું બિલ અધધ 27,20,000 રૂપિયા બનાવવામાં આવ્યું। આ બિલ જોતા જ વિપક્ષના નેતાઓ લાલચોળ થઈ ગયા। કોંગ્રેસ નેતા રાજદીપસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો છે કે ક્યાં જનતા પોતાના ઘર તૂટવાના કારણે રડી રહી છે અને અધિકારીઓ જાણે કોઈ તહેવાર ઉજવતા હોય તેમ 32 પ્રકારની વાનગીઓ આરોપતા હતા। એટલું જ નહીં, બિલમાં કાજુ કતરી અને ખજૂર રોલ જેવી મોંઘી મીઠાઈઓનો પણ ઉલ્લેખ હોવાનો દાવો કરવામાં આવ્યો છે। વિપક્ષે સવાલ ઉઠાવ્યો છે કે ગરીબોનો આવાસ આપવાની જગ્યાએ આવી મોંઘી ઉજવણીઓ કેમ? કે જે લોકોનું ડિમોલેશન થયું છે એમને પોતાને ક્યાંક આવાસ ફાળવવા જોઈએ, પણ એની જગ્યાએ જેમ કે ત્યાં તહેવાર મનાવતો હોય ખોટો એવો 28 લાખ રૂપિયાના ખર્ચે 32 જાતના ભોજનો, એટલા માટે 32 જાતના ભોજનો કહું છું, કાજુ કતરી, ખજૂર રોલ, આવા મીઠાઈઓના બિલ મૂકવામાં આવ્યા। રાજકોટની જનતા રડતી હતી, એક સાઈડ આવા બિલ મૂકવામાં આવ્યા। કોઈ પણ રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારી, કોઈ પણ વ્યક્તિ ત્યાં કામ કરતા હોય એમને જે જરૂરિયાત પ્રમાણે પાણી છે, લીંબુ પાણી છે, જમવાનું દેવું જોઈએ, એ ફરજિયાત છે ને એનું બિલ પણ મૂકવું જોઈએ। એનો અમે વિરોધ નથી કરતા। આ મામલે ભારે હોબાળો મચતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાએ મીડિયા સામે આવીને ખુલાસો કરવો પડ્યો હતો। તેમણે જણાવ્યું કે આ કામગીરીમાં 3500 થી 4000 જેટલા જ કર્મચારીઓ અને મજૂરો રાત દિવસ તૈનાત હતા, તેનાથી આ બિલ મોટું છે। જોકે સંવેદનશીલ વાતાવરણ વચ્ચે આવી મોંઘી મીઠાઈઓ ખાવાની શું જરૂર હતી તેવા સવાલો સાથે હાલ પૂરતું આ બિલ મંજૂર કરવાનું મોકૂફ એટલે કે પેન્ડિંગ રાખવામાં આવ્યું છે। એમને જે કાજુ કતરી અને અંજીર, ખજૂર રોલ ને એનો જે ઉલ્લેખ કર્યો છે, આવી સંવેદનશીલ વાતાવરણની વચ્ચે જે તે અધિકારીઓને આવી મીઠાઈ નહીં ખાવાની શું જરૂર પડી તેમના ખુલાસા માંગવા માટે એ હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે। ટોટલ 4 દિવસનું બિલ છે અને અંદાજિત 3500 થી 4000 અધિકારીઓ, કર્મચારીઓ અને લેબર ને બધા હતા। તો બીજી તરફ આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણીએ મીઠાઈ ખાવાની વાતને તદ્દન નકારી કાઢી છે। ટીપી બ્રાન્ચ દ્વારા આ ઓર્ડર નથી આપવામાં આવેલો, એ તો સ્પષ્ટ જ છે। અને કોઈ પણ અધિકારી કે કોઈ પણ કર્મચારીએ ડિમોલિશનની પ્રક્રિયા દરમિયાન કાજુ કતરી કે કોઈ પણ પ્રકારના સ્વીટ જે છે એનું સેવન કરવામાં આવેલ નથી। હોલ ખાતે આપણો જે કંટ્રોલ રૂમ ક્રિએટ કરવામાં આવ્યો હતો ત્યાં અધિકારીઓ માટે પણ ચા અને રિફ્રેશમેન્ટની વ્યવસ્થા કે નાસ્તાની જમવાની વ્યવસ્થા પણ આની અંદર ઇન્ક્લુડેડ છે। તંત્ર ભલે ગમે તે સફાઈ આપે, પણ જનતાના ટેક્સના પૈસાના આ સ્તરે થતો ધુમાડો અનેક સવાલો ઊભા કરે છે। એક તરફ લોકોનું ઘર છીનવાઈ જાય છે અને બીજી તરફ સરકારી બાબુઓ લાખોના નાસ્તા કરી જાય છે, તે કેટલું યોગ્ય છે? આ મામલે તપાસ થશે કે પછી હંમેશની જેમ બિલ પાસ થઈ જશે તે તો સમય જ બતાવશે। આવા જ સચોટ અને ગ્રાઉન્ડ રિપોર્ટ જોવા માટે જોતા રહો ગુજરાત સુરક્ષિત।